94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે લઈ આવી છું ફરી એકવાર ક્રિસમસ સ્ટોરી ને આજે એક બાળ વાર્તા કહેવાની છું। તમે કહેશો કે આ તો કઈ બાળ વાર્તા સાંભળવાની ઉંમર છે, પણ હું તો કહીશ કે બાળ વાર્તા સાંભળવાની ને ફરી એકવાર જીવવાની એ ઉંમર છે। તૈયાર છો ને? એ કહું એ પહેલાં રોજની જેમ ફેસબુકના પેજની વાત કહી દઉં। ફેસબુક પર જિંદગી એક્સપ્રેસ પેજ છે, એ પેજ પર રોજે રોજ આ વાર્તાના પોસ્ટર્સ હું અપલોડ કરું ને પછી તમે આ વાર્તા સાંભળીને કમેન્ટ કરો એની રાહ જો। facebook.com/ZINDHEI એક્સપ્રેસ એ પેજ છે। ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો @આરતી વ્યાસ પટેલ, ARTIVYASPATEL। હવે આજની વાર્તા નાનકડી પિકોલા। સંતરાઓના પ્રદેશમાં પ્રકાશિત સૂરજના દેશમાં ઇટાલીમાં રહે નાનકડી પિકોલા। આપણને એમ થાય કે આટલી નાનકડી છોકરી માટે આટલું મોટું નામ, પણ પિકોલાની માને એવું ન લાગે। એ તો માને કે આખી દુનિયામાં પિકોલા જેવું મીઠું નામ બીજું કોઈ છે જ નહીં ને પિકોલા મીઠડી એટલી જ, પણ એકલી। ન બાપુ, ન ભાઈ બહેન કે ન આડોશ પાડોશમાં ભાઈબંધ દોસ્તાર। એને માં જૂના એવા પથ્થરના સાંકડા અંધારા ઘરમાં રહે। માં આખો દિવસ બહાર કામે જાય, લોકોના ઘર સાફ કરે, કપડાં ધુએ, ઘરકામ કરે, એવું બધું। ને પિકોલા ઘરમાં ને પડોશમાં સાવ એકલી। નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની। સ્ટે ટ્યુન। For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું આ વાર્તા। પણ એકલી ગરીબ ને નાનકડી પિકોલા સ્વભાવે ખુશ મિજાજ હતી। ભલે ભાઈ બહેન કે દોસ્તો ન હોય, એણે પોતાની રીતે સમય પસાર કરવાનું શીખી લીધેલું। પોતાના ઘરના વંડામાં પથ્થરોને એક પર એક ગોઠવી ઘર બનાવવું, કે પછી માને શેરીમાંથી મળેલી કપડાની સાવ તૂટેલી ફૂટેલી ઢીંગલીથી રમવું, કે પછી પોતાના ઘરની પાછળની ઊંચી પથ્થરની દિવાલમાં પડેલા નાનકડા બાકોરાથી પડોશીના ઘરનો ગાર્ડન જોવો। પડોશમાં વૃદ્ધ દાદા રહેતા હતા, પણ પિકોલાએ કોઈ દિવસ જોયેલા નહીં। એ તો પેલા બાકોરામાંથી લીલોછમ બાગ જોતી, તાજા ખીલેલા ફૂલોની સુગંધ માણતી ને એની પર છંટાતા પાણીના ફુવારાઓનો અવાજ સાંભળતી। કોઈક દિવસ દિવાલની પેલે પાર જઈને ગાર્ડનમાં રમવું એવું એને થતું નહીં। બસ એ તો પોતાને બાકોરામાંથી જે વિશ્વ જોવા મળ્યું છે એનાથી જ ખુશ રહેતી। એનો સમય ક્યાં પસાર થઈ જતો એની એને ખબર રહેતી નહીં। માં કામેથી આવતી, બૂમ પાડતી, પિકોલા, ત્યારે એને ખ્યાલ આવતો કે દિવસ પૂરો થઈ ગયો। રાતે સૂઈ જતી ત્યારે એના ચહેરા પર આછું હાસ્ય વારંવાર આવી જતું। નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું આ વાત। સ્ટે ટ્યુન। For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની। પાનખરની ઋતુ હતી, પાંદડાઓ ખરવા માંડેલા ને પિકોલા દિવાલના બાકોરામાંથી પેલા બગીચામાં ઉડતા પાંદડાઓ જોયા કરતી। સૂકા પાંદડા આમ તેમ ઉડતા રહેતા અને એ પાંદડાનો અવાજ આવતો રહેતો। આખો દિવસ પિકોલા નવી કૂંપળોની રાહ જોતી। હવે ઉગનારા નવા પાંદડાઓનો રંગ કેવો ચળકતો હશે એમ વિચારતી। નવા ફૂલો જોવા મળશે કે નહીં એમ વિચારતી ને પછી કયા નવા રંગના પતંગિયા બગીચામાં આવશે એમ પણ વિચારતી। એમ જ એક દિવસ દિવાલના બાકોરે આંખ માંડીને ઊભી હતી ને માએ બૂમ પાડીને બોલાવી હતી, ખબર આપવા કે એ મકાનમાં રહેતા પેલા વૃદ્ધ દાદા આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જવાના છે। પિકોલાએ તો એ દાદાને ક્યારેય જોયેલા જ નહીં, એટલે એમના જવાને કારણે એના જીવનમાં કંઈ મોટો ફેર પડશે એમ એને લાગ્યું નહીં। પણ માએ કહ્યું કે રહેવા કોણ આવવાનું છે એ જાણીને ઉત્સાહમાં આવી ગઈ। અમેરિકાથી એક કુટુંબ અહીં શિયાળો ગાળવા આવવાનું હતું।
એ કુટુંબની સ્ત્રી બીમાર હતી ને એને હવાફેરની જરૂર હતી. ને પિકોલાના ઉત્સાહમાં આવવાનું કારણ એ હતું કે એ સ્ત્રી સાથે એના બાળકોએ આવવાના હતા. ઓહ, ઉત્તેજનામાં રાતે ઊંઘી જ ન શકી પિકોલા. પિકોલાની ક્રિસમસ સ્ટોરી હું આરતી કહી રહી છું તમને જિંદગી એક્સપ્રેસમાં. વાર્તા એક બ્રેક પછી આગળ વધારો. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. હવે પિકોલાને એકલું નહોતું લાગતું. આખો દિવસ દિવાલને બાકોરે આંખ માંડીને ઊભી રહેતી પિકોલા ને બગીચામાં દોડતા, રમતા, નાચતા ને ગાતા બાળકોને જોઈને ખુશ થતી. આમ તો એ બાળકોને પિકોલા વિશે ખબર ન પડે, પણ એક દિવસ એ બાળકો બિલાડીના બચ્ચા જોડે રમતા હતા ને મીંદનું આમ તેમ ભાગતું ભાગતું દિવાલ પાસે પહોંચી ગયું. બાળકો જ્યારે એને લેવા દિવાલ પાસે પહોંચ્યા ત્યારે પહેલા તો બાકોરામાં દેખાતી આંખનો ડોળો જોઈને ગભરાઈ ગયા ને ત્યાંથી નાસી ગયા. બીજે દિવસે ફરી એમણે એવું જોયું ને આ બાળકોમાંની મોટી છોકરી રોઝે હિંમત કરીને શોધવાનું નક્કી કર્યું કે આ શું છે ને કોણ છે. રોઝ દિવાલ પર ચડી ને એણે જોયું તો દિવાલ ને બીજે છેડે પિકોલા. રોઝે પિકોલા સાથે થોડી વાતો કરીને પછી ઉતરી ગઈ. બીજે દિવસે, ત્રીજે દિવસે પેલા બાકોરામાંથી બાળકો પિકોલા સાથે વાતો કરવા લાગ્યા. પિકોલા જોડે કોઈ રમવા વાળું નથી એ જાણીને એમને બહુ લાગી આવ્યું ને એ લોકો ખાસ્સો સમય ત્યાં વાતો કરવા લાગ્યા. સાથે સાથે બાકોરામાંથી પિકોલાને કેન્ડી ને ફ્રૂટ્સ પણ આપવા લાગ્યા. પિકોલાને હવે એકલું નહોતું લાગતું. નાનકડી પિકોલા ને એના દોસ્તોની વાત હું આરતી કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર. તમે છો આરતી સાથે. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. વાતોની ને કેન્ડીઝની આપલે તો બાકોરામાંથી બંને છેડેથી થતી રહેતી. પણ એકવાર બાળકોએ પોતાનું પાળેલું મીંદડું બાકોરામાંથી પિકોલાને આપવાનો પ્રયત્ન કર્યો તો મીંદડું ફસાઈ ગયું. માંડ માંડ બહાર કાઢ્યું એને. પછી તો બાળકોને વિચાર આવ્યો ને તરત પોતાના પપ્પાને એમણે કહ્યો ખરો, જો આ બાકોરું મોટું કરી દેવામાં આવે તો પિકોલા આ બાજુ આવી શકે ને બાળકો સાથે રમી શકે. ને બાળકોની જીત સામે કોઈ બાપનું ક્યારેય ચાલ્યું છે ખરું? વળી પપ્પાને તો પિકોલા નામની મીઠડી છોકરી ને મહેનત કરતી એની સ્વમાની મા વિશે ખબર પડેલી. તો બાકોરું મજૂરોને બોલાવીને રાતોરાત મોટું કરી દેવાયું ને પિકોલા આ બાજુ આવી શકે એવી વ્યવસ્થા થઈ ગઈ. પહેલી વાર પિકોલા દિવાલના બાકોરામાંથી પસાર થઈને એ બગીચામાં જવાની હતી ને ત્યારે એ બહુ ખુશ હતી ને એના મિત્રો પણ. પિકોલાએ પોતાની પાસેના કપડામાંથી સૌથી સારો ડ્રેસ પસંદ કરેલો. લાંબુ ચમકતા રંગવાળું ઊનનું સ્કર્ટ, ઉપર વ્હાઈટ શર્ટ, ગળામાં મોતીની માળા ને પગમાં લાકડાના શૂઝ. હા, પિકોલા મોટા ભાગે તો ખુલ્લા પગે જ રખડતી. ન એની પાસે ચામડાના શૂઝ હતા, ન સ્ટોકિંગ્સ, ન સોક્સ. પણ જે હોય તે દિવસે પિકોલાને ને એના મિત્રોને રમવાની બહુ મજા પડી એ વાત નક્કી. નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. નાનકડી પિકોલા જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. પછી તો સ્વાભાવિક થઈ ગયું. પિકોલા ત્યાં રોજ જ રમવા જવા લાગેલી. એવામાં જ ડિસેમ્બર મહિનો આવી પહોંચેલો. એક દિવસ પિકોલા રમવા પહોંચી ત્યારે બાળકોમાંથી કોઈકે પૂછ્યું, પિકોલા, આ વખતે તું કઈ ક્રિસમસ ગિફ્ટ માંગશે? પિકોલા ગૂંચવાઈ. ક્રિસમસ ગિફ્ટ વિશે તો કંઈ જાણતી જ નહોતી એ. શોર બકોર થઈ રહ્યો પિકોલાનો જવાબ સાંભળીને. ચીમની, સેન્ટા ક્લોઝ, રેઇનડિયર, ગિફ્ટ, સ્ટોકિંગ્સ, ક્રિસમસ ઇવ જેવા કંઈ કેટલાય નવા શબ્દો આ કોલાહલમાં પિકોલાને કાને પડ્યા ખરા, પણ સમજાયા નહીં
આખરે રોઝે બધાને શાંત પાડ્યા ને પિકોલાને ક્રિસમસ વિશે સમજાવ્યું. એ સાંજે ઘરે આવતી વખતે પિકોલા વિચારતી રહેલી. એને ખબર હતી નાતાલ એટલે કે ક્રિસમસ એટલે જીસસનો જન્મદિવસ, પણ બાકીની કોઈ વાત એને તો ખબર જ નહીં. ને એણે ઘેર આવીને માને કહ્યું ને માએ તો પિકોલાને એમ સુદ્ધા કહ્યું કે કદાચ સાન્ટાક્લોઝને પિકોલાનું ઘર ખબર ન હોય તો ન પણ આવે. ને સામાન્ય રીતે માની બધી વાત માની લેતી પિકોલા આ વખતે રોઝની વાત માનીને ક્રિસમસની રાહ જોવા લાગી. આમે એના મિત્રોએ પિકોલા વતી સાન્ટાક્લોઝને યાદ કરાવવાની જવાબદારી લઈ લીધેલી. બસ હવે ક્રિસમસ આવવાની વાર હતી ખાલી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા નાનકડી પિકોલા. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. નાનકડી પિકોલા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. ક્રિસમસની આગલી સાંજે માએ વહેલી કામ પરથી આવી ગઈ. સૂપ અને બ્રેડ બંને મળીને જમી લીધા અને સુવા વખતે પિકોલાને અચાનક યાદ આવ્યું, હાયલા, સાન્ટાક્લોઝ માટે મોજું મૂકવાનું તો રહી જ ગયું. ને વિચાર આવતાની સાથે પિકોલા ઉદાસ થઈ ગઈ. એની નાનકડી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ઘરમાં એકેય મોજું હોય તો ને, હવે સાન્ટાક્લોઝ આવશે ને ગુસ્સે થશે તો? થોડી વાર પછી અચાનક એને વિચાર આવ્યો, રોઝ કહેતી હતી કે સાન્ટાક્લોઝ તો બહુ ઉદાર હોય. મોજાની જગ્યાએ પોતાના લાકડાના શૂઝ મૂકી દઉં તો કદાચ ગુસ્સે ન પણ થાય. સંતોષ સાથે પોતાના શૂઝ ચીમની પાસે મૂકીને ઊંઘી ગઈ પિકોલા. બીજો દિવસ થયો. સવાર પડી. પિકોલાની આંખ ખુલીને ઉઠતા વેંત કૂદકો મારીને ચીમની પાસે પહોંચી ગઈ. જેવી એની નજર શૂઝ પર પડી એના મોંમાંથી ચિત્કાર નીકળ્યો ને એના એ ચિત્કારે તો માં પણ ઉઠી ગઈ. પિકોલા પાસે આવી પહોંચી. જોયું તો પિકોલા શૂઝ હાથમાં લઈને બરાડી રહી હતી. માં, જો જો સાન્ટાક્લોઝે મને શું આપ્યું, જો માં. નાનકડી પિકોલા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. નાનકડી પિકોલા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી આજે કહી રહી છું વાર્તા પિકોલાની. પિકોલાના શૂઝમાં નાનકડું એવું ચકલીનું બચ્ચું હતું. કદાચ ચીમનીની ઉપર બંધાયેલા માળામાંથી આવ્યું હશે, કાં તો પિકોલાના કહેવા મુજબ સાન્ટાક્લોઝ એની માટે મૂકી ગયા હશે. ખુશ થયેલી પિકોલાએ શૂઝને તો ચૂમી ભરી જ ચીમનીને પણ દૂરથી અઢળક ચૂમીઓ મોકલી. દોડીને પોતાની ક્રિસમસ ગિફ્ટ પોતાના મિત્રોને બતાવવા પિકોલા દોડી બાજુના ઘરમાં. ને એના મિત્રોને તો ક્રિસમસ ગિફ્ટ્સ મળેલી, ઢીંગલી, પિક્ચર બુક, રમકડાનો પિયાનો, ગાડીઓ. પણ કોઈને સાન્ટાક્લોઝે પિકોલાને આપી એવી ભેટ નહોતી આપી. એ ચકલીના બચ્ચા જોડે બધાએ રમ્યા. બચ્ચાએ દાણાએ ખાધા ને પોતાના નાનકડા પગ પાળી પર મજબૂત ટેકવી રાખીને વાટકામાંથી પાણીએ પીધું. રોઝે ઘરમાંથી બચ્ચા માટે એક પાંજરું શોધી કાઢ્યું ને ઘરે જતી પિકોલાને ખૂબ બધી કેન્ડીઝ પણ આપી. એ દિવસે આ દુનિયાની સૌથી વધુ સુખી છોકરી પિકોલા હતી. સાન્ટાક્લોઝે એને જીવતી ભેટ આપી હતી. આ હતી આજની વાર્તા નાનકડી પિકોલા. નોરા સ્મિથની લખેલી આ વાર્તા મેં આરતીએ તમને જિંદગી એક્સપ્રેસમાં સંભળાવી ક્રિસમસ સ્ટોરીઝ અંતર્ગત. કેવી લાગે તમારે મને કહેવાનું છે ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર. હું રાહ જોઈશ તમારી કમેન્ટ્સની. 94.3 FM પર હું છું આરતી. સ્ટે ટ્યુન. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. नाइटी 4.3 FM जीना हो तो जियो दिल से.